કેટલો સમય લાગ્યો છે, કેટલો સમય થયો આ કામ ફિનિશ કરતા, કે કેટલો સમય લાગશે સ્ટાર્ટ થતા. ડેલી સ્પીકિંગમાં આ ટાઈપ્સના ક્વેશ્ચન મોસ્ટલી યુઝ થતા હોય છે અને ત્યારે તમારું માઉથ સ્ટક થઈ જાય છે કે આને કેવી રીતે પૂછવાના. તો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્લિયર ઇટ. ક્યારે પણ કોઈને તમારે કોઈનો સમય કે ટાઈમ પૂછવા માટે પ્રેઝન્ટમાં કે પાસ્ટમાં કે ફ્યુચરમાં કોઈ ક્વેશ્ચન આસ્ક કરવો હોય, ક્વેશ્ચન પૂછવો હોય, ત્યારે સિમ્પલ યુઝ હાઉ લોંગ. હાઉ લોંગ પ્લસ એકોર્ડિંગ ટુ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના હેલ્પિંગ વર્બ લાઈક પ્રેઝન્ટમાં ડુ અને ડઝ, પાસ્ટમાં ડીડ અને ફ્યુચરમાં વિલ. આ હેલ્પિંગ વર્બનો યુઝ કરીને યુ કેન સ્ટાર્ટ યોર કન્વર્સેશન. ફોર એક્ઝામ્પલ, તું દરરોજ કેટલો સમય મોબાઈલ યુઝ કરે છે? હાઉ લોંગ ડુ યુ યુઝ મોબાઈલ એવરી ડે? તું દરરોજ કેટલો સમય સિમ્પલ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરે છે? તને કેટલો સમય થયો આ સ્કિલ શીખતા? એને કેટલો સમય થયો શોપિંગ કરતા? કે પછી એને કેટલો સમય લાગશે મીટિંગમાં પહોંચતા? સો નાઉ ફ્રેન્ડ્સ, તમારા માટે ક્વેશ્ચન છે કે તમને કેટલો સમય થાય છે ઇંગ્લિશ સ્પીકિંગ સ્ટાર્ટ કરતા? કેટલો સમય થાય છે, કેટલો સમય થયો, કે પછી કેટલો સમય થશે? આની લિસ્ટ બનાવીને do practice with how long plus helping verb plus subject plus verbally first form and make sentences for daily conversation.